મિત્રો અગાઉ આપણે જોઈ ગયા હતા અને એ સંદર્ભમાં આપણે સર્વનામ અર્થાત પ્રોનાઉન આપણે શીખ્યા હતા. પ્રોનાઉનની અંદર તમને ખબર છે કે એની અંદર આઈ, વી, યુ, હી, સી, ઇટ, દે આવા શબ્દો આવતા હતા અને એ બધા જે શબ્દો હતા એ નામની જગ્યાએ વપરાતા શબ્દો હતા અને એના સંદર્ભમાં આપણે એના નાના નાના વાક્યો પણ જોયા હતા. આજે જ્યારે મારો પોતાના માટે શબ્દ હું વાપરું છું અને મારી પાસે મારી કોઈ વસ્તુ છે એને વ્યક્ત કરવા માટે જ્યારે હું બોલું છું ત્યારે એના સંદર્ભમાં હુંની જગ્યાએ મારું શબ્દ વાપરું છું. તો એવા સંદર્ભની અંદર આપણે જે કંઈ આજે શીખવા જઈ રહ્યા છે એ આપણે અત્યારે હમણાં સંબંધ આપણે જેની સાથે જે વસ્તુ સાથેનો આપણો સંબંધ છે એ સંબંધ એક્ઝેક્ટિવ મતલબમાં પોઝેસિવ એક્ઝેક્ટિવ સંબંધ વિશેષણને આપણે જોઈશું. એની અંદર આવનારા જે શબ્દો છે એ આપણે જોઈશું કે એની અંદર માય, યોર, હિઝ અને હર આ જે મુખ્ય શબ્દો છે એના પર આપણે આજે ચર્ચા કરીશું અને એ આપણે ક્યારે એનો ઉપયોગ કરીએ છીએ તો આની અંદર આપણે જોઈશું. સમટાઈમ્સ વી વોન્ટ ટુ શો that something belongs to someone. To do this, we use my, your, his and her. These are known as possessive adjectives. And today we are going to learn these apposite simple words, that is my, your, his and her. અર્થાત ક્યારેક ક્યારે આપણે કોઈક વસ્તુની કોની છે તે દર્શાવવા ઈચ્છીએ છીએ. આ દર્શાવવા માટે આપણે સામાન્યતયા મારું, તારું, તમારું, તેણીનું વગેરે શબ્દો વાપરે છે. તેઓ સંબંધ વિશેષણ તરીકે ઓળખાય છે. તો ચાલો આપણે જરા એમની વાક્યરચના જોઈશું અને વાક્યરચના આપણે કોની જોઈશું? મારું, તમારું, તેનું, તેઓનું. એ સંદર્ભમાં આપણે આજે એ વિષય પર જ આપણું પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીશું અને એને લગતા પહેલું જે આપણું દ્રષ્ટાંત રૂપે જે વાક્ય આવે છે તેની અંદર આવે છે ધીસ ઇઝ માય બર્થડે પ્રેઝન્ટ્સ. મતલબમાં મારા જન્મદિવસે મને કોઈએ કંઈક ભેટ આપી છે તો એરું એ છે અને તેની અંદર તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. બીજું આપણું વાક્ય છે આઈ લાઇક યોર ન્યૂ ડ્રેસ, ઇટ ઇઝ વેરી પ્રેટી. મતલબમાં તમારો જે ડ્રેસ છે એ બહુ જ સુંદર છે અને એ જે ડ્રેસ છે તમારો છે અને એ તમારો ડ્રેસ નવો ડ્રેસ છે. પછી આપણું આગળનું વાક્ય છે મીતા હેઝ અ કેટ, હર કેટ ઇઝ વેરી પ્લેફુલ. મીતા પાસે એક બિલાડી છે અને એ બિલાડી જે બહુ જ રમતિયાર છે. મતલબમાં પ્લેફુલ માટે તમે મસ્તીખોર પણ શબ્દ વાપરી શકો છો. અને ત્યાર પછી આપણું બીજું વાક્ય છે રહીમ હેઝ અ બાઇસિકલ, હિઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. જે ચિત્રમાં બદલાવા છે એ ભાઈશ્રી આપણા રહીમ વિદ્યાર્થી છે, એ બાઇસિકલ છે અને એ બાઇસિકલ પર એ પોતે સવારીમાં નીકળ્યા છે અને બાઇસિકલનો જે કલર છે એ કલર કયો છે? બ્લુ છે. તો તમે જોઈ શકો છો. તો આની અંદર આ બધા જ વાક્યની અંદર આપણે જોયું કે નિરાલી ઇઝ માય ડોટર, રહીમ હેઝ અ બાઇસિકલ, હિઝ બાઇસિકલ ઇઝ બ્લુ ઇન કલર. મતલબમાં જે વ્યક્તિ છે તો તે વ્યક્તિની સાથે એનો જે સંબંધ છે એ સંબંધને આપણે સંબંધ વિશેષણ તરીકે આપણે ઓળખીએ છીએ અને એને આપણે અંગ્રેજીની અંદર પોઝેસિવ એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. મતલબમાં તમે અને તમારું, તે અને તેનું, તે અને તેઓનું, આ જે બધા શબ્દો જે છે એની અંદર તમે જોઈ શકો છો કે એમાં કોઈ ફરક નથી. દાખલા તરીકે હું બોલું છું કે આઈ, તો આઈની અંદર મારો માટે જો પોઝેસિવ એડજેક્ટિવ તરીકેનો શબ્દ હશે તો માય હશે. સી છે તો તેના માટે પોઝેસિવ એડજેક્ટિવનો શબ્દ હર છે. હી છે તો એના માટેનો પોઝેસિવ એડજેક્ટિવ શબ્દ હિઝ છે. પછી તે જ પ્રમાણે દે છે તો તેઓનો અર્થ થાય છે ધેર. તો આ બધા જે શબ્દો છે એના પર આપણે પાછા આગળ જોઈશું. તો એ બધા જે પોઝેસિવ એડજેક્ટિવ છે એ બધા જ શબ્દોને વાક્ય રચનાની અંદર આપણે જોઈશું. અને મારી દ્રષ્ટિએ આ એક બહુ જ સરળ પદ્ધતિ છે અને સરળ તમને યાદ રહી જશે. આની અંદર તમે વારંવાર જોશો કે આપણે જ્યારે અંગ્રેજી ભાષાની અંદર કોઈ પણ વાક્ય રચના કરતા હોઈએ છીએ તો એ વાક્ય રચનાની અંદર માત્ર અને માત્ર 3 જ પાર્ટ્સ ઓફ સ્પીચના 3 શબ્દો જો આવી જાય, તેની ઓળખ આવી જાય તો એને લઈને વાક્યનું નિર્માણ થઈ જતું હોય છે. એની અંદર પહેલો જે શબ્દ છે એ નાઉન છે, પ્રોનાઉન છે અને પછી એક્શન વર્ડ છે અને એનાથી માત્ર એક વાક્યની રચના થતી હોય છે, વાક્યનું સર્જન થતું હોય છે અને વાક્યના સર્જનથી આપણે વાતચીતની ભાષાની અંદર પણ આપણે એને બહુ જ સહજતાથી વાર્તાલાપ કરી શકીએ છીએ. પ્રવીણ સર ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. અહીંયા પ્રવીણ સરનો ફોટો આપ્યો છે અને પ્રવીણ સર જે છે એ તમને બતાવે છે કે એ તમારા અંગ્રેજી શિક્ષક છે અને બાજુમાં હિરલ મેડમનો ફોટો છે. ઇઝ હિરલ યોર ઇંગ્લિશ ટીચર ઓર કોમ્પ્યુટર ટીચર?
અહીંયા પ્રશ્નાર્થ રૂપે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હિરલ મેડમ છે એ તમારા અંગ્રેજી શિક્ષક છે કે કોમ્પ્યુટર શિક્ષક છે? તો તમારો જવાબ જે હોય તો આપી શકો છો. દાખલા તરીકે હિરલ મેડમ તમારા કોમ્પ્યુટર ટીચર છે તો તમે કહે યસ, હિરલ મેડમ ઇઝ માય કોમ્પ્યુટર ટીચર. તમે કહેશો ના, એ અમારા કોમ્પ્યુટર ટીચર નથી, એ મારા અંગ્રેજી શિક્ષક છે, તો તમારો જવાબ હશે હિરલ મેડમ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. તો યુ વિલ સે યસ, હિરલ મેડમ ઇઝ અવર ઇંગ્લિશ ટીચર. તો અહીંયા અવર શબ્દ આવ્યો એ વી શબ્દ પરથી પોઝેસિવ એડજેક્ટિવ અવર થઈ ગયું છે. તો તમને હું માનું છું કે બહુ સ્પષ્ટ થઈ ગયું છે. આ પોઝેસિવ એડજેક્ટિવની અંદર હવે એનું જો સૂત્ર જો યાદ રાખવું હોય તમારે લોકોએ, તો એના માટે બહુ જ સરળ વસ્તુ એ છે, યુનું યોર થાય છે, હીનું હિઝ થાય છે, સીનું હર થાય છે અને ધેનું ધેર થાય છે. તો હું માનું છું કે તમને આ સ્પષ્ટતા થઈ ગઈ. તો અહીં આપણે પોઝેસિવ એડજેક્ટનું આપણું જે ચેપ્ટર છે, મતલબમાં હું માનું છું કે તમને આ બધા જ શબ્દો તમારા મગજની અંદર સ્થાપિત થઈ ગયા છે, તમને કંઠસ્થ થઈ ગયું છે. તો હું માનું છું મિત્રો કે આના પરથી તમે વિવિધ વાક્યો બનાવી શકો કે નહીં. તો એના માટે કોઈ જ શબ્દોની જરૂર નથી, આના પરથી જ તમે અલગ અલગ વાક્ય રચના કરી શકો છો. તો આઈ એમ કોન્ફિડન્ટ you will construct the sentences based on the possessive adjective using words of possessive adjective. તો વેલ, થેન્ક યુ ફોર ધ ડે. અને આના સંદર્ભમાં હવે પછી આપણે જોઈશું એ એક્સરસાઇઝ પર આપણે ધ્યાન આપીશું. અને એક્સરસાઇઝની અંદર આપણે જોઈશું કે આપણે અત્યારે આજે શીખી ગયા એની અંદર તમારું જ્ઞાન તાજું થયું છે કે કેમ, અને એના સંદર્ભમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એક્સરસાઇઝની અંદર જે આપણે મનોયત્ન કરવા જઈ રહ્યા છે, તો એની અંદર તમારી સ્પષ્ટતા થાય છે કે નહીં? Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ